48 તાલુકામાં વરસાદ થયો છે। કપરાડામાં સૌથી વધુ અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે। વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે। ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડ પારડી ડાંગમાં 1 ઇંચ વરસાદ થયો છે, ત્યારે માંડવી સુબીર અને વાંસદામાં 1 ઇંચ વરસાદ થયો છે। તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, હવામાન નિષ્ણાંતોની આગાહી હતી, તે પ્રમાણેની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। 10 કલાકની અંદર કુલ 48 તાલુકાની અંદર વરસાદ થઈ ગયો છે, જેમાં કપરાડામાં અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે। આ 10 કલાકનો આંકડો છે, જે અમે આપને જણાવી રહ્યા છીએ। 10 કલાકમાં કપરાડામાં 6, વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। આ તરફ વલસાડ પારડી ડાંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે, અને એની સાથે જ માંડવી સુબીર અને વાંસદામાં પણ 1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। તો આ તમામ એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદ થયા છે, ભારે વરસાદની સાથે સાથે આગામી 3 થી 4 કલાકમાં 5 જિલ્લાએ સાવધાન રહેવાનું છે। 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।